વડોદરા વોર્ડ નંબર 2ના ભાજપ કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિતના ભાઈને મળી ધમકી। કોર્પોરેટરના ભાઈ સીતારામસિંહ રાજપુરોહિતને જાનથી મારી નાખવાની ધમકી। ખંડણીખોરે ફોન પર ધમકી આપતા 1 કરોડની ખંડણીની માંગ કરી। पैसों का इंतजाम करो वरना घर से अर्थीया उठेगीની ધમકી આપી। ગત 12 અને 14 જૂને ધમકી ભર્યો ફોન આવતા ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાવી પોલીસ ફરિયાદ। સીતારામસિંહ રાજપુરોહિતના પુત્ર વિક્રમને પણ મારી નાખવાની આપી ધમકી। સીતારામસિંહ રાજપુરોહિતે પોલીસ સમક્ષ નોકરી પરથી છૂટો કરેલ પૂર્વ કર્મચારી રામનિવાસ ઉર્ફે શ્યામ બિશ્નોઈ પર ધમકી આપી હોવાની શંકા કરી વ્યક્ત। જૂને સાંજે 6:15 વાગ્યાની આસપાસે મારા મોટા ભાઈ સીતારામજી જે છે અભિલાષા 4 રસ્તા ખાતે ખેતેશ્વર સ્વીટ્સનું સંચાલન કરે છે, એમની ઉપર અનનોન નંબરથી એક કોલ આવેલો, જેમાં હિન્દીમાં એ વ્યક્તિ બોલતો હતો અને પહેલાં પૂછી લઉં, ભાઈ તમે સીતારામજી બોલો છો, વડોદરાથી બોલો છો, ખેતેશ્વરથી બોલો છો? हिंदी में बात करते तो પછી એમને કીધું કે આપ 1 करोड़ रुपए का देना है, नहीं तो काम तमाम हो जाएगा, आपके बेटे का काम तमाम हो जाएगा। भाई ये फ़ोन મૂકી દેલો। પછી એના પછી ફોન આવેલો, ટેક્સ્ટ મેસેજની અંદર લખેલો હિન્દીમાં શબ્દ હતો કે આપકા બેटे का काम हो जाएगा। ભાઈએ ધ્યાન દોરતા ક્રાઇમ બ્રાન્ચની અંદર આ વિષયની પુખ્તી માહિતી આપેલી। એના પછી 14મી જૂને સાંજે એ ટાઈમે ફરી ફોન આવેલો, ત્યારે फरी कि भाई हमने जो बात बोली थी वो बात मान लीजिए, नहीं तो अस्थि उड़ जाएगी, लाशें उड़ जाएगी, मतलब फालतू की बकवासों करते तो પછી આ બાબતની ગંભીરતા લઈને અમે ક્રાઇમ બ્રાન્ચની અંદર જે કંઈ કાયદાકીય કાર્યવાહી કરવાની હોય કાયદાકીય કાર્યવાહી। ફોનમાં શું ચર્ચા થઈ? એ જ ખંડણીની માંગણી થયેલી, 1 करोड़ रुपया दे दीजिए, नहीं तो हम तो कफन माथे पे बांध के निकलते हैं। स्वाभाविक રીતે હિન્દી પિક્ચરના ડાયલોગ પરવાડીની વાતો કરતો હતો। ગંભીર બાબત છે એટલે એ બાબતની અમે પોલીસ કમ્પ્લેન કરેલી। પોલીસ આજે ક્રાઇમ બ્રાન્ચમાં તપાસ ફરિયાદ કરી છે? હા, ક્રાઇમ બ્રાન્ચની અંદર ફરિયાદ કરી છે। પોલીસ કમિશનર સાથે આ બાબતની કોઈ ચર્ચા થઈ? ડિપાર્ટમેન્ટની અંદર જ્યાં યોગ્ય લાગે ત્યાં વાતચીત કરી છે બધા। મને મારો વિશ્વાસ છે કે પોલીસ તરફથી યોગ્ય પોઝિટિવ કાર્યવાહી થશે। મહેશભાઈ, શું માનો છો જે પ્રકારે આવી ઘટનાઓ સામે આવી રહી છે, ગુજરાતની અંદર ક્રાઇમ રેપો વધી રહ્યો છે અને આ પ્રકારની ખંડણીના કિસ્સાઓ પણ વધી રહ્યા છે, માનો છો સરકારમાં આ બાબતે તમે? મારું એવું માનવું છે કે ગંભીર બાબત છે। આવી ક્યારે પણ બાબત હોય સમાજના દરેક વ્યક્તિને બહાર આવીને, ઘણી વખતે શું હોય તે માણસ એટલો ડરી જાય છે કે પોતાની યોગ્ય રીતે ફરિયાદ કરવા તો પણ અચકાતો હોય છે। મારું એવું માનવું છે કે આવું જ્યારે પણ થાય આપણે બહાર નીકળીને આપણે પહેલ કરવી જોઈએ, ફરિયાદ કરવી જોઈએ। સ્વાભાવિક રીતે મારા ભાઈ છે, એમને કોઈ રાજકીય કે એવું કોઈ વિષય નથી, પોતાનો વેપાર સવારથી સાંજ સુધી કરતા હોય છે, તો એમને સાથે લઈને મેં ફરિયાદ કરાવી। આવું જ્યારે પણ ગુનાહિત પ્રવૃત્તિ થતી હોય ત્યારે પોલીસ સચોટપણે એની કાર્યવાહી કરે છે, એવું મને પૂર્ણ વિશ્વાસ છે। શું કામ ફરિયાદ ખંડણી માંગી, શું કોઈ આશા? ના, એટલે 1 करोड़ रुपये दे दो, એ જ હતા, मेरी बात मान लो, બીજું કોઈ વિષય હજી છે નહીં। જેમ જેમ પોલીસમાં તપાસ આવશે આપને જાણવા મળશે। કોઈ નંબરની તપાસ કરી છે? હા, એક જે નંબર પરથી કોલ સતત વારવાર આવતો હતો એ નંબર અમે ત્યાં નોંધાયો છે। અમારી પાસે જે કંઈ પૂરતા જે કંઈ વિષય હતો એ મેં પોલીસ સ્ટેશનમાં અમારા જવાબમાં બધું લખાયું છે। શું માનો છો પોલીસ તપાસ કરશે? બિલકુલ, હું કહું છું ને, પોલીસ સચોટપણે આની તપાસ કરશે, મને પૂર્ણ ખાતરી છે। ગૃહમંત્રીને રજૂઆત કરશો? જરૂર પડશે ત્યારની વાત છે। અત્યારે જે લેવલે કાર્યવાહી ચાલી રહી છે એ લેવલે